નમસ્કાર, આજે અમે છીએ હારી તાલુકાના નવરંગપુરા ગામે કે જ્યાં બેતાલીકોટ ઠાકોર સમાજનો સંપૂર્ણપણે કહેવાય કે બંધારણનો અમલ કરવામાં આવી રહ્યો છે. તો અત્યારે આપણી સાથે કિશનભાઈ છે. કેવું છે કિશનભાઈ, બેતાલીકોટ ઠાકોર સમાજના બંધારણ નિયમ પ્રમાણે સગાઈ કરવામાં આવી રહી છે? બેતાલીકોટ ઠાકોર સમાજના બંધારણ મુજબ સગાઈ કરવામાં આવી છે. સગાઈમાં માત્ર 11 જ લોકોને બોલાવવામાં આવ્યા છે અને સગાઈમાં માત્ર 100 ગ્રામની સાજરી જ મંગાવવામાં આવી છે અને જમવામાં પણ માત્ર એક જ મીઠાઈ અને એક શાક અને દાળ ભાત અને પૂરી જ રાખવામાં આવેલી છે. બિલકુલ, આ છે નવરંગપુરા ગામ કે જ્યાં સનાડા પરિવારના ઉદાજી ઈસાજી ઠાકોરની સુપણી. આપણી બાજુમાં આગેવાન છે દલપતજી ઠાકોર. કે ઠાકોર સમાજે બંધારણનો અમલ કર્યો છે કે આપણા ગામમાં કેવું બંધારણનો અમલ થઈ રહ્યો છે? ના, બરાબર છે, બરાબર. હા, તો અહીંયા બીજા આગેવાન છે. બંધારણનો અમલ થવો જોઈએ કે કેમ? હા, બંધારણનો અમલ થઈ ગયો છે. બિલકુલ, આપણે હજી અહીંયા વિક્રમજી ઠાકોર છે. કહીશું કે અત્યારે બંધારણના અમલ મુજબ સગાઈ અમારા નવરંગપુરા ગામમાં થઈ રહ્યા છે. અહીંથી પ્રમુખ પણ આ ગામના છે અને હાલ સખત અમલ કરવામાં આવી રહ્યો. કેવું લાગે છે? સારું લાગે છે બંધિયારો. બિલકુલ, અહીંયા બીજા એક કાળુભાઈ નામ છે, એમને પણ આપણે કહીએ કે બંધારણનો અમલ આપણા ગામની અંદરથી પહેલા થવો જોઈએ. કેમ, કેવું લાગે તમને? સારું લાગે, સારું કામ કરે છે. ઉદાજી ઈસાજી ઠાકોર કે અને આખો નવરંગપુરા ગામ આપણા ગામના પ્રમુખ છે અને બેતાલીકોટ ઠાકોર સમાજની અંદર બંધારણનો જે અમલ થવા જઈ રહ્યો છે, આપણે પણ બંધારણ મુજબ સગાઈ કરી, બરાબર ને? હા, બરોબર. ઠાકોર સમાજના બંધારણ મુજબ અહીંયા લોકોને બોલાવ્યા છે અને બહુ ખૂબ સારું. બિલકુલ, કેવું લાગે બંધારણના અમલથી? બહુ સારું. ઠાકોર સમાજને કેવું લાગે? આર્થિક ભારણ પડશે કે કેમ આ રીતે કરશું તો? મારું લાગે. બરાબર. અત્યારે બેતાલીકોટ ઠાકોર સમાજના બંધારણ મુજબ અહીં નવરંગપુરા ગામે સગાઈ થઈ રહી છે અને આખું ગામ ખૂબ જ આનંદ ઉત્સાહથી કહેવાય કે પ્રસંગ બનાવી રહ્યું છે. ત્યારે કેવું લાગે છે તમને? સરસ. બિલકુલ, અહીંયા રાજેશજી પણ છે બાજુમાં, જ પૂછીએ આપણે કે આ રીતે જો બંધારણનો અમલ થાય તો ઠાકોર સમાજને કેવું કે પૈસા ટકે આર્થિક રીતે ભારણ પડશે કે કેમ? હા, પડશે નહીં. હા, આર્થિક રીતે ભારણ કહેવાય કે વધારે ખર્ચો થશે નહીં, બરાબર ને? બરોબર. અમે આ ગામ આખું સમસ્ત હાજર છે અને નવરંગપુરા ગામે બેતાલીકોટ ઠાકોર સમાજના બંધારણના નિયમ પ્રમાણે સગાઈ કરવામાં આવી રહી છે. હજી પણ આપણી પાસે નંદુજી ઠાકોર જોડાઈ ગયા છે અને બેતાલીકોટ ઠાકોર સમાજના પ્રમુખ આ ગામના છે અને અત્યારે બંધારણના નિયમ પ્રમાણે સગાઈ અહીંયા નવરંગપુરા ખાતે થવા જઈ રહી છે. તો આપ શું કહેશો એ બાબત? તો એમ કહેવાય ને કે જ્યારે બંધારણનો અમલ થયો ત્યાર પછી અમારા ગામમાં પહેલો પ્રસંગ છે. તો બંધારણ નિયમ પ્રમાણે જ અમે બધું ગામમાં કરી રહ્યા છીએ. બિલકુલ, આ નાનકડું ગામ હારી તાલુકાનું સૌથી નાનું અને આર્થિક રીતે ખૂબ જ સદ્ધર ગામ છે અને છતાં પણ આ ગામની અંદરથી એકતા સાથે અવાજ અહીંયા જોવા મળે છે અને તમામ બહેનો હોય કે ભાઈઓ હોય, પરંતુ કહેવાય કે ઠાકોર સમાજનું જે બંધારણ છે તે મુજબ અહીંયા સગાઈ થઈ રહી છે અને બધા જ જે નિયમો છે આ ગામમાં પણ પાળવામાં આવશે. તો આપ તમામ પણ બેતાલીકોટ ઠાકોર સમાજના બંધારણ મુજબ તમામ પ્રસંગ ઉજવો એવી અમારી પણ હાર્દિક શુભેચ્છા છે. નમસ્કાર.